આપણે નિયમ છે ભાઈ, મજા આવે તો પૈસા દેવાના. ના, જય માતાજી. આમના જે ફાધર હતા હરિભાઈ, એ અત્યારે એક્સપાયર થઈ ગયા, પણ સેમ સ્વાદ છે એમનો. કોઈ જાતનો બોર્ડ નથી, કોઈ જાતનું નામ નથી અહીંયા, બરાબર છે. તો એમ કહ્યું કે માણસો અહીંયા એકઠા થઈ જાય છે. 20 કિલોમીટર થી તમે નાસ્તો કરવા આવ્યા છો? પેલા મારા દાદા કરતા, પછી મારા પપ્પા, પછી આપણે આવ્યા ત્રીજી પેઢી. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું જબરજસ્ત વિડીયોમાં. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો જયંતભાઈ, ફરી એક વખત આપણે કંઈક એવી જગ્યાએ આવ્યા છીએ કે એમ કહેવાય કે લગભગ આનો વિડીયો આની પહેલા લગભગ કોઈ યુટ્યુબમાં નથી આવ્યો. યુટ્યુબ ને સોશિયલ મીડિયામાં ક્યાંય નથી. મયુરભાઈ, મેં તમને જે આગળ આપણે વિડીયો સ્ટાર્ટ કર્યા ત્યારે પણ આપણા દર્શક મિત્રોને જણાવ્યું હતું કે આપણે હવે એવા એક્સપ્લોર હું તમને કરવાના છો વિડીયો, બરાબર, કે હજી સુધી ક્યાંય યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં ક્યાંય આવેલા નહીં હોય. એમાંની આ એક જગ્યા છે. જેનાથી ઓળખે બાપાના બટર, એક રસાવાળા બાપાના બટર, એના નામથી તમને ઓળખે છે. હા, મારા દાદાજી વખત એક દિવસ થયા ધંધાને. પેલા મારા દાદા કરતા, પછી મારા પપ્પા, પછી આપણે આવ્યા ત્રીજી પેઢી. આપણો નિયમ છે ભાઈ, મજા આવે તો પૈસા દેવાના. ના, જય માતાજી. આપણો નિયમ છે. પેલે આપણી વસ્તુ સારી છે, આપણે ખબર છે એટલે માણસ બધા આવે. કેટલાક આવ્યા, કેટલાક ગયા અહીંયાથી. મારું નામ મહાવીરસિંહ ઝાલા છે. હું છેલ્લા 15 વર્ષથી અહીંયા ગણે સ્પેશિયલ આ બટર ખાવા માટે આવું છું. હા ભાઈ, શું વાત છે. અને ક્યાંથી આવો છો તમે? નાગેડીથી, માધવ ગ્રીન. હા, માધવ ગ્રીન થી જે તમે અહીંયા નાસ્તો કરવા આવો છો? હા. અને આમના જે ફાધર હતા હરિભાઈ, એ અત્યારે એક્સપાયર થઈ ગયા, પણ સેમ સ્વાદ છે એમનો હજી, બરાબર છે. આટલા વર્ષ પછી પણ ધીરેનભાઈ કહેવાય કે જે સ્વાદ છે ને એ સેમ ટુ સેમ મળે છે. આ લોકોને જાળવી રાખ્યો છે. પટકા બ્રેડ, પટકા બ્રેડ ને આ મીઠો રસ છે. મીઠો રસ, એમ? એમાં મીઠો રસમાં બોલો છો ને તમે? મીઠો રસ, ખજૂર આંબલી, હા, 3 વસ્તુ, બરાબર. ખજૂર આંબલી ને બીજું બોર, ગોળ ને આ લસણ વાળી ચટણી. હા, લસણ વાળી લાલ. બરાબર. આ લીલી ચટણી, પુદીનો, ધાણા, મરચા. પુદીનો, ધાણા ને મરચા. આ બધી નેચરલ ચટણી છે કે એમાં એસન્સ કે ફ્લેવર કે કંઈ એડ કરેલું છે આમાં? કંઈ પ્યોર. એટલે આ ઘરે બનાવેલી છે કે બહારની તૈયાર છે? ઘરની બનાવે. ઘરે જ બનાવો છો ને? ખજૂરની. મોંઘીમાં મોંઘી ખજૂર છે એ લઈ આવી, હલકી નહીં લેવાની. મોંઘીમાં મોંઘી ખજૂર આવે એ લઈ આવવાની, હલકી નહીં લેવાની. હવે આ શું નાખો છો? આ બટેકા નાખવું ઉપર. બાફેલા બટેકા. બટેકા બાફેલા. બરાબર. હવે આપણે આના પર બી. મયુરભાઈ પાછા બી આવ્યા, તમને કીધું ભાઈ, જામનગરમાં બી ને સેવ વગર ધીરેનભાઈ લગભગ મોસ્ટ ઓફ એક ડુંગળી આઈટમ બનતી. ડુંગળી. બરાબર. ને કોઈ ફ્લેવર સેવ. તમે જોયું મયુરભાઈ, બી ને ડુંગળી, બી છે અને સેવ છે, એના વગર ના. લીંબુ. લીંબુ. ભાઈ આની શું પ્રાઇસ શું છે? 25 રૂપિયા. 25 રૂપિયા ને. અને તમને અહીંયા કેટલો ટાઈમ થયો રમેશભાઈ? કેટલા? 40 વર્ષ. તમે કેટલામી પેઢી છો? અમારે પેલા મારા દાદા રસપાવ વેચતા હતા. પટકા મેં ચાલુ કર્યા. પટકાના 25, રસપાવના 20, જોટાના 20. રમેશભાઈ, બોલો બાબુ. તમારું શું આખું નામ શું? રમેશભાઈ હરિભાઈ નાખવા. અને અહીંયાનું એડ્રેસ શું છે? પોલીસ ચોકી, બીજી પ્લોટ, ગલી નંબર 11, ગલી નંબર 11, અંબિકા ડેરી. અંબિકા ડેરીની સામે ને? હા. અને તમારો મોબાઈલ નંબર? 99 49 6. અને ટાઈમિંગ શું છે તમારો અહીંયા? અહીંયા આપણે 5 થી 10 વાગ્યા સુધી. સાંજે 5 થી રાતના 10 વાગ્યા સુધી. હા. તો મિત્રો, ફરી એક વખત આપણે અલગ જ જગ્યાએ આવ્યા છીએ. ધીરેનભાઈ આપણે લઈ આવ્યા છે, અને ખાસ કરીને ધીરેનભાઈ વાત કરીએ આપણે તો ટેસ્ટી, સારું, સસ્તું અને એમ કહેવાય કે એકદમ ભાઈ વખણાય છે. કારણ કે ભાઈએ વાત કરી કે 2 પેઢીથી આ આપણે ઓલા ભાઈ એમના વ્યુઅર હતા જે, બરાબર, એને વાત કરી કે 2 પેઢીથી આ ભાઈ અહીંયા જે ધંધો કરે છે. હું અહીંયા 2.5 વર્ષ થયા. અને ક્યાંથી આવો છો? લાવડિયા. લાવડિયા કેટલા કિલોમીટર થાય? 20 કિલોમીટર. 20 કિલોમીટર. 20 કિલોમીટર. 20 20 કિલોમીટર થી તમે નાસ્તો કરવા આવ્યા છો? તો
તો અહીંની મેઇન ખાસિયત છે બરાબર છે બ્રેડ કટકાની છે ભાઈ વાત કરી તો એના પણ જે અલગ જે રસો નાખે છે ભાઈને ચટણી નાખી એ પણ સ્પેશિયાલિટી વાળી છે તો જરૂર એકવાર અહીંયા આવીને તમે બ્રેડ કટકા એકવાર જરૂર ટ્રાય કરજો. અને અવારનવાર આવું છું ભાઈને ત્યાં સરસ મજાના બ્રેડ કટકા ઘૂગડા અને બીજી કોઈ પણ વેરાયટી હોય સરસ બનાવે છે અને ભાવ તો માટે બહુ સરસ વ્યાજબી ભાવ છે. તો ધીરેનભાઈ આપણે અત્યારે બ્રેડ કટકા ટેસ્ટ કર્યા બરાબર છે ખરેખર એમ કહેવાય કે ટેસ્ટી હતા અને ભાઈ ખાલી લગભગ બ્રેડ કટકા 25 રૂપિયામાં આપે છે તો એ પણ ઘણી સારી વાત કહેવાય કારણ કે મધ્યમ વર્ગના જે લોકો છે બરાબર એ લોકો આરામથી ખાઈ શકે ને બહુ જૂના છે પ્રખ્યાત છે. ને તમે ઓલા એક બીજા ભાઈ ઓલા દરબાર આપણા હતા બરાબર એ તમે વિચાર કરો જામનગર થી 10 કિલોમીટર દૂર નાગેડી દે અહીંયાથી ખાવા એને એવું નથી કે પેલી ફેરે આવ્યા એ 15 વર્ષથી છેલ્લા ખાવા આવે છે વિચાર કરો તમે મહાવીરસિંહ નામ બીજું ધીરેનભાઈ એક કોઈ જાતનો બોજ નથી કોઈ જાતનું નામ નથી અહીંયા બરાબર છે તો એમ કહ્યું કે માણસો અહીંયા એકઠા થઈ જાય છે. બીજું આપણે એક ઈ કે ભાઈ આપણે સ્ટ્રીટ ફૂડ દેખાડવાના છે જે નાના લોકો છે એને જ આપણે એના ઝુંબેશ લીધી છે હાઇલાઇટ કરવાની છે એને. તો મિત્રો તમે પણ એકવાર જેને કોમેન્ટ કરો તો આવી જગ્યા તમારા ધ્યાનમાં હોય બરાબર કોઈ ગરીબ માણસ હોય ટેસ્ટ સારો હોવો જોઈએ ગરીબ માણસ હોય લારી ચલાવતો હોય રેકડી ચલાવતો હોય આપણે એને પણ આગળ વધારશે એમાં આપણે કોઈ પણ પ્રકારનો રૂપિયો લેતા નથી એનું પણ આપણે ફ્રીમાં માર્કેટિંગ કરી આપીએ ધીરેનભાઈ બરાબર ને. સવાલ જ આપણે હું તો મયુરભાઈ છેલ્લા 3-4 વર્ષથી આ જ વસ્તુ કરું છું યુટ્યુબર જેટલા પણ આવે છે એને સ્ટ્રીટ ફૂડ દેખાડું છું યુટ્યુબમાં જોકે મને જે ઓળખતા છે એ સોશિયલ મીડિયામાં મને ઓળખે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક સુંદર મજાના સ્ટ્રીટ ફૂડ સાથે બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મહાદેવ અને દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ.